સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ હવે હોદ્દા માટે રાજકીય ગરમાવો જોવા મળ્યો। ભાજપ દ્વારા સર્કિટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરાયું। તાલુકા અને જિલ્લા પંચાયત સાથે નગરપાલિકાઓમાં પ્રમુખ પદ માટે સેન્સ લેવામાં આવશે। જિલ્લા પંચાયતના 2.5 વર્ષના કાર્યકાળ માટે મહિલા ઉમેદવારો દાવેદારી નોંધાવશે। ઈડર અને હિંમતનગર નગરપાલિકામાં સામાન્ય સીટ હોવા છતાં મહિલા નેતાઓ સક્રિય બની છે। તાલુકા પંચાયતોમાં પણ ઉમેદવારો પ્રબળ રીતે દોડધામ કરી રહ્યા છે। તો ચૂંટણી જીત્યા બાદ હવે જે પરિણામો બાદ હવે હોદ્દા માટે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ભાજપ દ્વારા સર્કિટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે। તાલુકા જિલ્લા પંચાયત સાથે નગરપાલિકાઓમાં પ્રમુખ પદ માટે સેન્સ લેવામાં આવશે। જિલ્લા પંચાયતના 2.5 વર્ષના કાર્યકાળ માટે મહિલા ઉમેદવારો દાવેદારી નોંધાવશે। ઈડર હિંમતનગર નગરપાલિકામાં સામાન્ય સીટ હોવા છતાં મહિલા નેતાઓ સક્રિય બની છે। તાલુકા પંચાયતોમાં પણ ઉમેદવારો પ્રબળ રીતે દોડધામ કરી રહ્યા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જુગનુ શું છે વધુ વિગતો આ મામલે? સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ હવે હોદ્દા લેવા માટે ગોડફાધરના શરણી જતા હોય તેવું સામે આવ્યું છે। ભાજપ દ્વારા આવતીકાલે હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ તાલુકા જિલ્લા પંચાયત સહિત પાલિકામાં પ્રમુખ લેવા માટેની સેન્સ લેવામાં આવશે। જિલ્લા પંચાયતમાં આવનારા 2.5 વર્ષ માટે પ્રમુખ પદના હોદ્દા માટે મહિલા ઉમેદવારોને સેન્સ માટે બોલાવવામાં આવી છે। ત્યારે ઈડર હિંમતનગર નગરપાલિકામાં સામાન્ય સીટ પર વિજયી મહિલાઓ પ્રમુખ પદ માટે સેન્સ આપી રહી છે। બીજી તરફ જે મહિલાઓ હારી છે તે લોકોએ જે જીતેલી મહિલાઓ છે તે લોકોના સામે પણ ભાજપમાં મોડી મંડળમાં ફરિયાદો કરી છે। તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે ઉમેદવારો પ્રમુખ પદ માટે પોતાના જે ગોડફાધરો છે તેમના શરણે જઈ રહ્યા છે। સાબરકાંઠા જિલ્લા ભાજપમાં 2 ગ્રુપ ચાલી રહ્યા છે, ત્યારે આ ગ્રુપમાં હવે પ્રમુખ પદે કયા ગ્રુપનું પલડું ભારે રહે છે તે જોવું રહ્યું। જી કૃષ્ણ। જી આભાર માહિતી આપવા માટે જુગનુ।